પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. એ કાન ખોલીને બધા સાંભળી કેટલા કલાક થયા લોકોને? સવારે લાવ્યા છે, સવારના વેલા લઈ આવ્યા છે સાહેબ, સમજ્યા? બરોબર, સવારના વેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો. રિસ્પેક્ટ જેટલી કરો એટલા જ રહેજો. એટલે પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં, 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો હજુ જેલના અંદર. રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા તો જમીનની કાર્યવાહી હાલે છે. બસ જમીન છોડો, જમીન 1 રૂપિયો નહીં આપતો જરાય તમને દબાવે ને, મારા ધ્યાન ઉપર મૂકજો. શેની કાર્યવાહી હાલે છે? હા બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું. સાહેબ ને કહેજો, આ તમને કીધું જાવ તો જ્યાં સુધી હારે ત્યાં બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય, નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો શું છે આપણા? હા, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ PSI, PI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન IPS ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. તમને 1 મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી.